બ્રહ્માજી ભગવાનની કસોટી કરી, વાછરાઓને અને ગોવાળિયાને બ્રહ્માજી અંતર ધ્યાન કર્યા, યમુના તટ પર ચરતા હતા ત્યાંથી. અને પછી ભગવાને બધી સૃષ્ટિ પોતાની રીતે ઉત્પન્ન કરીને બ્રહ્મા જ્યારે ભગવાનની માફી માંગવા આવ્યા, ભગવાનને ચરણે પડ્યા, ત્યારે બ્રહ્માજીએ બહુ સુંદર વાત કરી, બહુ સરસ એક વાત કરી. હે પ્રભુ, કદાચ તમે બધું કરી શકશો જીવનમાં. ભગવાન કૃષ્ણને બ્રહ્માજી 10મા સ્કંદના 14મા અધ્યાયમાં વાત કરે, તમે બધું કરી શકશો, પણ આ વ્રજવાસી, આ ગોપી ગોવાળો અને આ જે વૈષ્ણવો જે નિત્ય નિરંતર તમારી સેવામાં, એના ઋણમાંથી કોઈ નીકળી નહીં શકો. તમે ગમે એમ કરશો તો આ વ્રજવાસીઓના ઋણમાંથી તમે કોઈ દી નીકળી નહીં શકો. એ વ્રજવાસી એટલે સર્વ વૈષ્ણવ, જે ભગવાનની લીલામાં ભગવાનને સાથ આપતા, જેના થકી ભગવાન આનંદિત થતા, એવો વૈષ્ણવ સમાજ આજ ભેગો થયો છે. કદાચ કોઈ આશાથી કોઈ ભગવાનની પૂજા કરતા હોય, કોઈ બીજા ભાવથી કરતા હોય, પણ વૈષ્ણવને એક જ ભાવ હોય, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. હર હંમેશ એકમાત્ર ભાવ કે વ્રજાધીપ ભગવાનનું ધ્યાન કરતા, સર્વદા સર્વ ભાવે, દરેક ભાવથી હાલતા ચાલતા ખાતા પીતા બધું ઠાકોરજીને અર્પિત કર્યા પછી જ પોતે સ્વીકાર કરે, એવો આ વૈષ્ણવ સમાજ. લોકો માટે ધર્મ અર્થ કામની વ્યાખ્યાઓ અલગ અલગ હોઈ શકે, બધા માટે અલગ અલગ વ્યાખ્યા હોય, પણ વૈષ્ણવો માટે ધર્મ અર્થ કામ અને મોક્ષની વ્યાખ્યા અલગ કરવામાં આવી. વૈષ્ણવનો ધર્મ કયો? સાંભળજો, આપણે બધા વૈષ્ણવ ભેગા થયા છીએ, આપણો ધર્મ શું? ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું છે, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માને. અર્જુન, લૌકિક ધર્મને છોડીને તારા ધર્મને ભજ, તું એમાં રે. તો આપણો ધર્મ કયો? આપણને સહજ કોઈ પૂછે કે વૈષ્ણવનો ધર્મ કયો, તો ભાગવતના 7મા સ્કંદની અંદર વૃત્તાસુર સ્તુતિ કરે અને 4 શ્લોક જેને વલ્લભાચાર્યજી મહારાજે બહુ વિસ્તારથી વર્ણિત કર્યા છે. વિઠ્ઠલનાથજીએ પણ આના વિશે બહુ લખેલું છે અને અષ્ટછાપના મહાકવિઓએ પણ આના ઉપર ગાયું છે. વૈષ્ણવનો ધર્મ શું? ભાગવતમાં લખ્યું, અહમ હરે તવ પાદેક મૂલમ દાસાનુ દાસો ભવિતાસ્મ ભૂય મનઃ સમેરતા સુપતેર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરો તુ કાય. આ વૈષ્ણવનો ધર્મ. દાસાનુ દાસ, વૈષ્ણવ એ દાસનો દાસ થઈને રહે. ભગવાનને કે પ્રભુ, અમારે બીજું કાંઈ અમને ખબર નથી પડતી, પણ ગૃણીત વાક કર્મ કરો તુ કાય. પ્રભુ, એક જ વસ્તુ તું અમને આપ, અમારી વાણી તારા ગુણ ગાયા કરે, અમારું શરીર તારી સેવા અને વૈષ્ણવની સેવા કર્યા કરે, અને અમારું મન તારું ચિંતન કર્યા કરે. મન કર્મ વચનથી ભગવાનને સમર્પિત થાય, આ સાચો વૈષ્ણવ. વૈષ્ણવ ધર્મનો અર્થ છે મન કર્મ વચનથી ભગવાનના થઈ જાઓ. વાણીથી જેટલા ધર્મ સંપ્રદાયો છે ને, આ બધામાં એટલું ક્યાંય ગાન નથી થતું જેટલું વૈષ્ણવ સંપ્રદાયમાં ગાન થાય છે. આપણે ઠાકોરજી એવા નિરાલા છે, ગાવ નહીં તો જમે નહીં, ગાવ નહીં તો જાગે નહીં, ગાવ નહીં તો સુવે નહીં, બધે ગાવું પડે ને. એટલે વૈષ્ણવ એમ કહે છે કે અમે તારા ગુણ ગાતા રહી, ભગવાનના ગુણ. એક ધર્મ ને એક સંપ્રદાય, આ વૈષ્ણવ સંપ્રદાય. તમે આના જેટલા ભજન ને જેટલા પદ હશે તમે ખોલીને વાંચી લેજો બાપ. ક્યાંય ઉપદેશની વાત નથી, ઠાકોરજીને રીઝવવાની વાત કરી છે. ક્યાંય એવું નથી કીધું કે જીવ તો હું સુધરી જાન, જીવ તો આ કર, નહીં, કાંઈ નહીં. ઠાકોરજી માટે જે કાંઈ ભાવ છે ઠાકોરજી. અહીંયા સુંદર ઢાઢી લીલા ચાલુ છે, હું ઘણી વખત સાંભળતો હોઉં છું. એક પદ આવે છે, મેં ઢાઢન પ્રભુજી તેરી ઓર ન કિસી કી મેં ચેરી, મેં ઢાઢન તેરી. ભગવાન, હું તારું છું, તારી છું, અને હું બીજા કોઈની પાસે કોઈ દી આશા રાખું નહીં. હું તારી દાસી છું. ચેરી મતલબ દાસી. હું તારી દાસી છું, તારા ચરણ સેવા કરું, હું કોઈ પાસે આશા રાખું નહીં. વૈષ્ણવ ભગવાનના શરણે હોય, કોઈ દી કોઈની આશા કરે નહીં. તો